જય શ્રી રામ મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. આજે આપણે જે ચૈત્ર મહિનામાં શુભ કાર્ય કહી શકાય. આપણે ચૈત્ર મહિનો એટલે ખૂબ આપણા હિન્દુ ધર્મ માટે પણ શુભ આપણે કહી શકાય. જેમ કે અમે તમને ખ્યાલ જ છે, અમે દર વખતે નવી સેવા લઈને આવીએ છીએ. આપણે ક્યારેક કૂતરા માટે બિસ્કિટ લઈને આવ્યા છીએ. આપણે હમણાં 2 દિવસ પહેલાંની વાત છે, આપણે ખિસકોલી છે ને ખિસકોલી આપણે ઘરમાં આવે તો કેવી કિલકિલાટ કરે એવી ખિસકોલી માટે આપણે મકાઈની વ્યવસ્થા કરી હતી. તો આજે આપણે ચૈત્ર મહિનો આવે છે ને કે આપણે શુભ મહિનો કહી શકાય, એટલે આજે આપણે જે કીડીઓનું દાન કહેવાય, આપણે કીડિયારું બનાવવાનું છે. આજે સૌ મિત્રો આપણી સાથે છે આપણે કીડિયારું બનાવવામાં. અને આપણે જે લોટ લાવેલા છે, બિસ્કિટ લાવેલા છે, સાથે સાથે ગોળ આપણે સુકનનું કહી શકાય ઘી નાખી છીએ. તથા આપણે જે આપણી સંસ્કૃતિનું જે હિન્દુ ધર્મની સંસ્કૃતિનું મેઇન વસ્તુ કે આપણે જે શ્રીફળની અંદર પહેલાંની જે જમાના છે, જે કીડિયારું પૂરતા કે શ્રીફળમાં જે આપણે ઉપરના જે બ્લેક કલરના જે હોલ્સ હોય એને કાપીને ડ્રીલ મારીને જે કીડિયારું કરતા, એટલે ટોપરું ખાઈ જાય ને કીડિયારું પણ ખાઈ શકે. જે આપણે શું કહેવાય, આપણે એક જાતનું આપણે કહીએ કે જંક ફૂડ ખાતા બંધ થઈ જાય, અને ટૂંકમાં આપણું જે તળેલું વિનાનું જે આ ખાઈએ કે ને જે જીવજંતુ છે બધું, એટલા માટે આપણે કીડિયારું બનાવી રહ્યા છીએ. એટલે સૌ કોઈ આપણી મિત્રો સાથે જોડાઈ અને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરીને શેર કરજો દરેક મિત્રોને, કે આપણે કારણ કે નવી નવી સેવા અમે લાવતા રહીએ. અને અમારું જો વિડીયો જોઈને જે બીજા કોઈ લોકો છે એને પણ આપણે આને પ્રોત્સાહન મળશે. કીડિયારું બનાવવા માટે અમે લોટ લાવેલા છીએ, ગોળ લાવ્યા હતા, ઘી હતું, પછી તેમાં ખાંડ હતી, અને આપણે જે પાર્લેજી બિસ્કિટ લાવ્યા હતા, એ બધું મિક્સ કરીને અમે કીડિયારું બનાવેલું હતું. દર્શક મિત્રો, આપણે હવે લોટને પછી ઘી નાખીને, ખાંડ નાખીને, ગોળ નાખીને આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે ધીમે ધીમે તમે જોઈ રહ્યા છો આપણો જે કીડિયારું ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી રહ્યું છે. હવે આપણા જે સાથે છે પિતૃભાઈ છે, વિવેકભાઈ છે, સાથે કેમેરામેન હિતારભાઈ છે, વિશુભાઈ છે, બધા મિત્રોનો સાથ સહકાર છે. અને વાંધો આવ્યું છે નહીં અત્યારે, તો કે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે આપણે. પણ એવું કહેવાય ને કે આપણે તમે શું કહેવાય, સેવાનું કામ જ્યારે શરૂ કરો અને આપમેળે જો મદદ આવવા મળે અને ધાર્યું કામ શરૂ થવા મળે, એનો મતલબ એવું છે ભગવાન આપણી હારે છે, સમજાય. એટલે આપણે એવું વિચાર્યું નહોતું કે આપણે ટેન્શન હતું થોડુંક બનાવવામાં, વારે લાગશે ને, આવી રીતે થશે ને, કેવી રીતે બનાવશું, પહેલી વાર બનાવ્યું છે. પણ એની બદલે આમ ડાયરેક્ટ બધું હાથ બધું કામ આવવા મળે ને તૈયાર બધું થઈ જાય. અને જો તમારે સામે રિઝલ્ટ છે, આખું આપણે ક્લિયર ભરી ગયું છે. મિત્રો, અત્યારે કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે બધી બોટલ ભરી નાખી છે કીડિયારું પૂરવાની. બધા મિત્રોએ સાથ આપીને ભરી છે. અત્યારે હવે જેટલું વધ્યું છે એટલું ટોપરામાં ભરે છે, નારિયેળમાં. બધા મિત્રો બેઠા છે, મદદ કરી છે. આ બોટલ ભરેલી છે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપણું જે મિશન છે કીડિયારું પૂરવાનું છે, આજે સવાર પડી ગઈ છે અને આપણો સમય આવી ગયો છે. અને હવે હું રુદ્રભાઈ આવી ગયા છીએ અને હવે યોગભાઈની વાટે છીએ. એટલે હવે આપણે જેમની કામ કરવાનું છે, સેવાનું કામ કરવાનું છે, એને આપણે પ્રારંભ કરીશું. દર્શક મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરજો, કે જેથી કરીને આવનારા બીજા માણસોને પણ આનાથી પ્રોત્સાહન મળે. મિશન આપણું ચાલુ થઈ ગયું છે. કીડીઓ માટેની સેવા કરવાની છે. કીડિયારું પૂરીને આ બોટલું છે અમે જે રાત્રે ભરી હતી, જેમાં કીડિયારુંમાં ભરેલું છે થોડુંક થોડુંક. એટલે બધી જગ્યાએ જાશું. મિત્રો, આપણે સૌથી પહેલું લોકેશન પર આપણે આવી ગયા છીએ. તમને જાણીને ખૂબ આનંદ થાય છે. અમે જે લોકેશનમાં આવ્યા છે એ આપણા જે સિહોર છે, સિહોર તાલુકાનું આમ તો બધાનું બેસ્ટમાં સૌથી જે બ્યુટીફુલ લોકેશન કહેવાય. સવારમાં તો બહુ મજા આવી જાય એવું લોકેશન છે. એમાં શિયાળામાં તો વાત જ અલગ છે. જો પણ આજનું જે લોકેશન છે તમને જાણીને ખૂબ આનંદ થાય. જો ઓકે, લાગે ને શિયાળા જેવું. આ લોકેશન છે ગોતમેશ્વર મહાદેવ, જે સિહોર તાલુકામાં જે આપણે ટાણા ચોકડીથી જે રસ્તો જાય છે ને ગોતમેશ્વર વાળો રોડ ઉપર, જે ગોતમેશ્વર મહાદેવનું બહુ મોટું મંદિર આવેલું છે, જ્યાં
નવા લોકેશનમાં જઈ રહ્યા છીએ. હવે આગળ ગોપેશ્વર તમને તળાવ પણ દેખાડવાનું છે હજી તો. હવે અમારી યાર આવો બહુ મજા આવી જાય ખબર છે. અહીંયા કોઈ કેવો ભાઈ માણસ છે જો આ ફીડીરો નાખેલું છે અંદર જો આ બધી જગ્યાએ. વાહ વાહ મિત્રો તમે રાહ જોઈ રહ્યા છો ગોપેશ્વર તળાવની જે સૌથી એમ જો અમારું શિવનું ઘરેણું કહી શકાય એ તળાવ તમને દેખાડો ઉપર એક જ નહીં જો. તમને તો ખબર જ છે આપણે સેવામાં કે આપણે જે ગોપેશ્વર તળાવનું જે બ્યુટિફિકેશન આપણે જે સાફ સફાઈ કરી હતી જે આપણે 7મ 8મનો મેળા જો ને આપણે જ્યારે શિવરમાં ગોપેશ્વર મહાદેવ જ્યારે તળાવ પાસે હતો ત્યારે જે કચરો હોય છે ને આપણે બધો સાફ કરી નાખ્યો હતો. પણ હવે જો એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે ને કે ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. આ તમે જોઈ શકો છો આ કેટલો કચરો છે તો આખો આ જે ભાગ છે ને બધો કચરો ભરેલો.